હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે અલ્ટરનેટરનો કન્સ્ટ્રક્શન જોયો હતો. બરાબર, એ કન્સ્ટ્રક્શનમાં આપણે અભ્યાસ કર્યો હતો કે આવી રીતે અલ્ટરનેટર હોય, એ અલ્ટરનેટરમાં સ્ટેટર હોય અને રોટર હોય. ધારો કે આ રોટર છે અને આ સ્ટેટર છે. તો તમને એ તો ખ્યાલ છે કે જે ભાગ ફરતો હોય એને કહેવાય રોટર અને જે ભાગ સ્થિર હોય એને કહેવાય સ્ટેટર. હવે જે આ સ્ટેટર છે ત્યાં વાઇન્ડિંગ હોય. કઈ વાઇન્ડિંગ હોય? તો આર્મેચર વાઇન્ડિંગ. હું આર્મેચરનો એ લગાવી નાખું. બરાબર, તો આર્મેચર વાઇન્ડિંગ હોય અને એ આર્મેચર વાઇન્ડિંગ કેવી રીતે જોડેલી હોય? તો અલ્ટરનેટરમાં ટોટલ 3 ફેઝ હોય. એ 3 ફેઝ જો સ્ટારમાં પણ હોઈ શકે અને ડેલ્ટામાં પણ હોઈ શકે. તમને ખ્યાલ જ છે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન. તો જે સ્ટેટરમાં આર્મેચર વાઇન્ડિંગ હોય છે એ આર્મેચર વાઇન્ડિંગ સ્ટારમાં હોય અથવા તો ડેલ્ટામાં જોડેલી હોય. બરાબર ને એ ક્યાં રાખેલી હોય? તો અહીંયા જે સ્ટેટર હશે એ સ્ટેટરમાં ખાંચા કરેલા હશે, એ ખાંચામાં લગાડેલી હશે. બરાબર, અને કેવી હશે? 3 ફેઝ વાઇન્ડિંગ અને એનું કનેક્શન હશે સ્ટાર અથવા તો ડેલ્ટામાં. રાઈટ, અને અહીંયા રોટર ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ હશે. તમારી રોટર ઉપર કઈ વાઇન્ડિંગ હશે? ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગનું હું એફ લખી નાખું અને એ ફિલ્ડ વાઇન્ડિંગના 2 છેડા નીકળતા હશે આવી રીતે. ઓકે, કેવી રીતે? તો અહીંયા હું દોરું તો આવી રીતે રોટર છે, અહીંયા વાઇન્ડિંગ હોય, આ વાઇન્ડિંગના 2 છેડા આવી રીતે નીકળતા હોય અને આ 2 છેડા ઉપર ડીસી એક્સાઇટેશન લાગેલું હોય. બરાબર, તો અલ્ટરનેટરનો કન્સ્ટ્રક્શન જો લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ ન આવે તો આ લેક્ચરમાં તમે ધ્યાન આપજો. બરાબર, કે અલ્ટરનેટરમાં એક રોટર હોય અને બીજું હોય સ્ટેટર. સ્ટેટરમાં આર્મેચર વાઇન્ડિંગ હોય અને એ આર્મેચર વાઇન્ડિંગમાં એટલે કે એ આર્મેચર વાઇન્ડિંગ ડેલ્ટા અથવા તો સ્ટારમાં જોડાયેલી હોય. બરાબર, ઓકે, અને એ કેવી હોય? સ્થિર હોય. જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ એ રોટર ઉપર લાગેલી હોય અને એ ફિલ્ડ વાઇન્ડિંગના 2 છેડા નીકળે છે. એ 2 છેડા વડે આપણે ડીસી એક્સાઇટેશન એટલે કે ડીસી સોર્સ જોડેલો હોય છે. બરાબર, અને આ વાઇન્ડિંગ ફરતી હોય. ધારો કે આ રોટર ફરાવીએ તો એના ઉપર જે વાઇન્ડિંગ હોય એ પણ ફરે. બરાબર, હવે એ ફરશે તો શું કરશે? તો અહીંયા જે આર્મેચર વાઇન્ડિંગ હશે એ આર્મેચર વાઇન્ડિંગના કંડક્ટર હશે, એ કંડક્ટર આ ફિલ્ડ વાઇન્ડિંગ વડે કપાશે અને એ કપાશે એટલે આર્મેચર વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. ખ્યાલ આવે છે? આપણને ખબર છે કે વોલ્ટેજ ઇન્ડ્યુસ કઈ રીતે થાય. તો તમે કોઈ કંડક્ટરને સ્થિર રાખો, અહીંયા આર્મેચરનો જે કંડક્ટર છે એ સ્થિર છે અને તમે ફિલ્ડને ફરાવો એટલે આ ફિલ્ડ વાઇન્ડિંગમાં જે તમે ડીસી સોર્સ આપ્યો છે એના દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થશે અથવા તો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે એ શું કરશે? ફરશે. આપણે ફરાવીએ છીએ ને રોટરને, તો એ ફરશે અને આ કંડક્ટરને કાપશે એટલે એ કંડક્ટરમાં તમારો વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. અથવા તો બીજી રીતે આપણને ખબર છે કે તમે આ કંડક્ટરને રોટેટ કરાવો અને ફિલ્ડને સ્ટોપ એટલે કે સ્થિર રાખો તો પણ તમારો વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. પરંતુ આ જે અલ્ટરનેટર છે એ અલ્ટરનેટરમાં તમારું જે આર્મેચર છે એ સ્થિર છે. એટલે આપણા પાસે એક જ ઓપ્શન છે કે તમે ફિલ્ડને ફરાવો અને ફિલ્ડને તમે રોટર ઉપર રાખેલી છે તો તમે રોટરને ફરાવશો તો તમારું ફિલ્ડ ઓટોમેટિક ફરશે અને એ ફરશે એટલે આર્મેચરના જે કંડક્ટર છે એને કાપશે અને એના લીધે તમારો જે કંડક્ટર છે એમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. હવે એ વોલ્ટેજ કેટલો ઇન્ડ્યુસ થાય છે એનું સૂત્ર આપણે આજે તારવવાના છીએ. બરાબર, તો આજનો આપણો ટોપિક છે કે જે આર્મેચરમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો છે એ ઇન્ડ્યુસ થયેલા વોલ્ટેજનું સૂત્ર તારવવાનો. એના માટે આ ટર્મ યાદ રાખવાની છે કે આ શું કહેવા માંગે છે. તો આપણે આર્મેચર વાઇન્ડિંગ એમાં 3 ફેઝ હોય. બરાબર, ટોટલ 3 ફેઝ હોય. એમાં આપણે 3 ફેઝની ગણતરી નથી કરવાના, આપણે ખાલી 1 ફેઝની ગણતરી કરશું. તો એ 1 ફેઝની ગણતરી કરી લેશું તો જે 2 ફેઝ વધ્યા એના વોલ્ટેજ પણ સરખા જ હશે. એટલે કે 3 ફેઝ ઉપર વોલ્ટેજ કેવા હશે? સરખા, પરંતુ એની ફેઝ એટલે કે ફેઝ ડિફરન્ટ અલગ અલગ હશે. આપણે વાત કરીએ ને કે 3 ફેઝમાં વોલ્ટેજ કેવો હોય? તો V1 એ VM sin ωt હોય,
V2 अथवा तो VR VM sin ओमेगा टी होय, VY VM sin ओमेगा टी -120 होय। એટલે આ શું કહેવા માંગે છે કે તમારે ત્રણેય ફેઝ ઉપર જે વોલ્ટેજ છે એ સરખા છે, પરંતુ ત્રણેય જે વોલ્ટેજ છે એનો જે ફેઝ છે એ અલગ અલગ છે, બધા એકબીજાથી 120 ડિગ્રીનું તફાવત ધરાવે છે, બરાબર। ઓકે, તો આપણે કોઈ એક ફેઝનું વોલ્ટેજ ગોતી લેશું એટલે આપણને ઓટોમેટિક બીજા બે ફેઝનું વોલ્ટેજ મળી જશે, બરાબર। એના માટે આપણે શું કરશું, કોઈ એક ફેઝને કન્સિડર કરશું। ધારો કે હું આર ફેઝને કન્સિડર કરું, કોઈ કે વાય તો કોઈ કે બી, તો તમે ગમે એ ફેઝને કન્સિડર કરો, ધ્યાનમાં લો, બરાબર। પછી એ ફેઝ હશે, એ ફેઝમાં કંડક્ટર હશે। ઓકે, તો અહીંયા કંડક્ટરની સાઇઝ આપેલી છે કે ZP, પ્રતિ ફેઝ સિરીઝમાં જોડેલ કંડક્ટરની સંખ્યા। એટલે કે કોઈ એક ફેઝ હશે, એ ફેઝમાં કંડક્ટર ઘણા બધા હશે, બરાબર। ઘણા બધા કંડક્ટર હશે, એને નામ આપી દીધું કે ZP કંડક્ટર હશે। હવે ZP બરાબર તમે 4 લઈ શકો, 6 લઈ શકો, 8 લઈ શકો। અહીંયા નામ આપી દીધું છે કે કોઈ એક ફેઝ છે, એ ફેઝમાં ટોટલ ZP કંડક્ટર આવેલા છે, બરાબર। ઓકે, હવે અહીંયા ટર્ન આપેલા છે TP એટલે ટર્ન પર ફેઝ, કે એક ફેઝમાં ટર્ન કેટલા છે તો TP। હવે આ ટર્ન શું છે, તો તમે વાઇન્ડિંગને વીંટાળો, ધારો કે આવી રીતે તમે કોઈક રોટર લો, એ રોટર ઉપર એક ખાંચો હશે અને એક નીચે ખાંચો હશે। અહીંયાથી તમે કોઈ વાઇન્ડિંગને વીંટાળો તો અહીંયાથી વીંટાળશો, આ વાયર વીંટાળશો, આવી રીતે વીંટાળીને પાછો અહીંયા પહોંચાડી આવશો। તો આ શું થયું, એક ટર્ન, બરાબર, એક ટર્ન થયો। તો એવું અહીંયા કીધું છે કે એક ફેઝમાં ટોટલ TP જેટલા ટર્ન છે। હવે જો એક ટર્નમાં કંડક્ટર કેટલા આવે, તો એક ઉપર આવે, એક નીચે આવે, તો એક ટર્નમાં ટોટલ 2 કંડક્ટર આવે, તો એક ટર્નમાં ટોટલ 2 કંડક્ટર આવે, બરાબર। તો આપણા પાસે ટોટલ કંડક્ટર કેટલા છે, તો ઉપર આપણે જોયું કે ZP કંડક્ટર છે, તો ટોટલ ટર્ન કેટલા હશે, તો અહીંયા ZP ભાગાકારમાં 2 એટલા ટર્ન હશે, બરાબર। એટલે કે જો કંડક્ટર 4 હશે તો ટર્ન 2 હશે। આપણને ખબર છે કે એક ટર્નમાં 2 કંડક્ટર હોય, બરાબર। હંમેશા કંડક્ટરની સાઇઝ એ ટર્ન કરતાં વધારે હોય। એક ટર્નમાં 2 કંડક્ટર હોય, 2 ટર્નમાં 4 કંડક્ટર હોય, ડબલ હોય, બરાબર। કંડક્ટરની સાઇઝ ડબલ હોય। ડબલ શું કામ હોય, આપણે જોઈ ગયા કે આવી રીતે તમે કોઈક રોટર છે એમાં તમે કંડક્ટરને આવી રીતે વીંટાળો, આ એક કંડક્ટર થયું, પછી અહીંયાથી વીંટાળશો નીચેથી અને અહીંયા જોડી નાખશો, એટલે આખો ટર્ન થયું। ટર્ન એટલે આખો ગોળ ચક્કર મારી આવવાનો, બરાબર। તો એમાં જે ઉપર સાઈડ એક કંડક્ટર આવી જશે અને નીચે સાઈડ એક કંડક્ટર આવી જશે। એટલે કે પ્રતિ ફેઝ જો T ટર્ન હોય તો તમારા કંડક્ટર કેટલા થાય, 2TP, બરાબર, આટલા થાય। હંમેશા ટર્ન કરતાં કંડક્ટર તમારા ડબલ હશે, માની લેવાનું, બરાબર। તો અહીંયા ZB કંડક્ટર છે અને ટર્ન છે TP, તો તમારા કંડક્ટર કેટલા થશે, 2TP। પછી અહીંયા પોલની સંખ્યા આપેલી છે P, ફ્રીક્વન્સી આપેલી છે F, અને ફ્લક્સ આપેલો છે પ્રતિ પોલ, એટલે કે પ્રતિ પોલ ફ્લક્સ આપેલો 5। તો જો પોલની સંખ્યા P હોય તો ટોટલ ફ્લક્સ કેટલો થાય, તો એક પ્રતિ પોલ ફ્લક્સ હોય 5, તો P પોલ માટે કેટલો ફ્લક્સ હોય, તો ચોકડી ગુણાકાર કરો, P ગુણાકારમાં 5F, બરાબર। આ ટોટલ ફ્લક્સ છે પર ફેઝ। પછી આ KD ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, પિચ ફેક્ટર, ફોર્મ ફેક્ટર અને સ્પીડ આપેલી છે। સ્પીડ કોની, તો તમે જે ફિલ્ડને ફરાવશો એ કેટલી સ્પીડથી ફરાવશો એ સ્પીડ આપેલી છે, બરાબર। ઓકે, આટલું બધું ધ્યાનમાં લઈ લીધું। હવે આ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, પિચ ફેક્ટર શું છે એ આપણે થોડીક વાર રહીને શીખશું, બરાબર। ઓકે, હવે અહીંયા આપેલું છે કે એક વાહક એક આંટામાં, એક આંટો એટલે એક ટર્ન, આપણે હમણાં જ વાત કરી ને TP, એ શું છે, આંટો છે। એક વાહક એક આંટામાં P5 ફ્લક્સ કાપે છે અને તે માટે 60 ભાગાકારમાં n સેકન્ડનો સમય લાગે છે। એટલે કે અહીંયા તમે જુઓ કે કોઈ એક વાહક લઈ લો, એક કંડક્ટર લઈ લો, એ એક કંડક્ટરને એક આંટો ફરાવો,
તો કેટલું ફ્લક્સ કાપશે? P5 ફ્લક્સ કાપશે અને તે માટે કેટલો સમય લાગશે? 60 ભાગાકારમાં એન્ડ સેકન્ડનો સમય લાગશે. તો માટે વાહકમાં ઇન્ડ્યુસ થતો ફ્લક્સ અથવા EMF કેટલો હોય? તો EMF હોય P5 ટોટલ ફ્લક્સ કપાતો હોય અને એના માટે લાગતો સમય એટલે 60 ભાગાકારમાં n. ઓકે, તો આ શું થયું? એવરેજ EMF. બરાબર, એવરેજ EMF એટલે કે જે ફ્લક્સ કપાય છે એ કેટલા સમયમાં કપાય છે એનો સૂત્ર એટલે એવરેજ EMF. હવે આ જે P5 60 નીચે છે, આ n છેદનો છેદ છે એટલે ઉપર હાલ્યો જશે એટલે n અહીંયા લખી નાખ્યું. બરાબર, તો આટલે સુધી ક્લિયર થઈ ગયું. P5 n ભાગાકારમાં 60 કઈ રીતે આવ્યો? રાઈટ. ઓકે, હવે અહીંયા આપણને ખબર છે કે n બરાબર 120 f ભાગાકારમાં p, એ પણ આપણને ખબર છે. તો આ n ની જગ્યાએ તમે શું લખી શકો? 120 ભાગાકારમાં p ગુણાકારમાં f. તો આવી ગયું. પછી અહીંયા 60 ગુણાકારમાં 2 એટલે 120 એટલે ઉડી જશે અને આપણે આ p પણ ઉડી જશે એટલે આપણી પાસે બચશે 25f. ઓકે, હવે આ 25f શું છે? તો એવરેજ EMF પ્રતિ વાહક. બરાબર, પ્રતિ વાહક એવરેજ EMF. તો આપણા પાસે વાહક કેટલા છે? તો વાહક આપણે આગળ ધાર્યું છે ZP બરાબર 2TP, આટલા વાહક છે. તો જો એક વાહકમાં આટલા EMF ઉત્પન્ન થાય, એક વાહકમાં 25f જેટલા EMF ઉત્પન્ન થાય, તો આપણી પાસે વાહક છે 2TP. TP એટલે ટન, આંટો. બરાબર, તો 2TP વાહક છે તો કેટલા? તો અહીંયા ચોકડી ગુણાકાર કરો, કેટલા અહીંયા આવશે? એટલે આવશે 2TP ગુણાકારમાં 25f. અહીંયા આ બેનો ગુણાકાર થશે, એક ભાગાકારમાં જશે. બરાબર, ઓકે, તો આપણા પાસે સૂત્ર આવી જશે 45f/TP. ઓકે, આ શું આવ્યું કે જો તમારા કંડક્ટર 2TP જેટલા હોય તો એવરેજ EMF કેટલો થાય? તો 45f/TP આટલો થાય. એટલે કે એક ફેઝમાં જો 2TP જેટલા કંડક્ટર હોય તો તમારો જે એવરેજ EMF છે એ કેટલો આવે? 45f/TP. હવે જો આ એવરેજ EMF છે, આપણે હંમેશા RMS વેલ્યુમાં વાત કરીએ છીએ. તો RMS વેલ્યુમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો એક વર્ડ આવ્યો તો ફોર્મ ફેક્ટર. તો ફોર્મ ફેક્ટરને હું FF વડે દર્શાવું તો ફોર્મ ફેક્ટરની વ્યાખ્યા છે RMS વેલ્યુ ભાગાકારમાં એવરેજ વેલ્યુ. RMS વેલ્યુ ભાગાકારમાં એવરેજ વેલ્યુ. હવે આપણને શું ફાઇન્ડ કરવો છે? RMS વેલ્યુ. તો RMS વેલ્યુને સૂત્રનો કરતા બનાવો તો એવરેજ વેલ્યુ અહીંયા આવી જશે ગુણાકારમાં. તો RMS વેલ્યુ બરાબર ફોર્મ ફેક્ટર ગુણાકારમાં એવરેજ વેલ્યુ. હવે આપણને એવરેજ વેલ્યુ ખબર છે, કેટલી છે? 45f/TP અને ફોર્મ ફેક્ટરની કિંમત હંમેશા 1.11 આવશે, હંમેશા. બરાબર, તો એ બેનો ગુણાકાર કરો એટલે કે તમને RMS વેલ્યુ જોતી હોય તો એવરેજ વેલ્યુ અને ફોર્મ ફેક્ટરનું ગુણાકાર કરો તો તમારે RMS વેલ્યુ આવી જશે. તો આ RMS કિંમત ગોતવા માટે એવરેજ કિંમત અને ફોર્મ ફેક્ટરનો ગુણાકાર કર્યો. ફોર્મ ફેક્ટરની વેલ્યુ છે 1.11 અને એવરેજ કિંમત આપણે ગોતી છે RI, એને અહીંયા પુટ કરો 45f/TP અને એ બેનો ગુણાકાર કરશો તો 4 ગુણાકારમાં 1.11 એટલે 4.44 5f/TP. આ શું છે? આ વોલ્ટેજ છે. કયો વોલ્ટેજ છે? RMS વોલ્ટેજ છે. કયા ફેઝનો છે? તો એક ફેઝનો વોલ્ટેજ છે, RMS વોલ્ટેજ. બરાબર, એટલે કે તમે કોઈ ફિલ્ડ છે એ ફિલ્ડને રોટર ઉપર રાખશો અને એને ફરાવશો તો એ શું કરશે? એ આર્મેચર જે વાઇન્ડિંગ છે એને કાપશે. એના દ્વારા જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થયું છે એમાં આર્મેચરમાં એ કેટલો હશે? 4.44 5f/TP જેટલો. બરાબર, આટલો વોલ્ટેજ તમારા જે આર્મેચરની વાઇન્ડિંગ છે એમાં જે એક ફેઝ હશે એમાં આટલો વોલ્ટેજ ઉત્પન્ન થશે. બરાબર, ઓકે. પછી આ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને પીચ ફેક્ટર શું છે? તો મિત્રો આ પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર
એ શું કરે છે કે આના લીધે તમારે જે વોલ્ટેજ જે ઇન્ડ્યુસ થયું આર્મેચર વાઇન્ડિંગમાં એમાં ઘટાડો થાય છે, બરાબર. એ ઘટાડો કેટલો છે એ આપણને અત્યારે કાંઈ પડવો નથી. આ બે જે ફેક્ટર છે એ બે ફેક્ટરને અહીંયા ગુણાકારમાં લખી નાખવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. ઓકે. હવે જો અહીંયા કન્ડિશન આપેલી છે કે જો આર્મેચર સ્ટારમાં જોડેલ હોય તો લાઇન વોલ્ટેજ √3 EP થાય, કેમ કે આ ફેઝ વોલ્ટેજ છે, બરાબર. આ ફેઝ વોલ્ટેજ છે. લાઇન વોલ્ટેજ ગોતવું હોય તો √3 વડે ગુણાકાર કરવો પડે. જો ડેલ્ટામાં હોય તો લાઇન વોલ્ટેજ આ જ ફેઝ વોલ્ટેજ, બરાબર. એ આપણને ખબર છે કે ડેલ્ટામાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ સરખા હોય, જ્યારે સ્ટારમાં લાઇન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ કરતાં √3 ઘણો વધારે હોય, બરાબર. ઓકે, તો આ જે છે સૂત્ર છે EMFનો જે આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયો છે પર ફેઝ, બરાબર. 3 ફેઝ માટે આપણને 3 ફેઝ વોલ્ટેજ તો આપણે ખબર જ છે કેવી રીતે, બરાબર. તો એક ફેઝમાં આટલો વોલ્ટેજ ઉત્પન્ન થયો. આ આરનો હોઈ શકે, વાયનો હોઈ શકે અને બીનું પણ હોઈ શકે, બરાબર. તો અમુક સૂત્ર યાદ રાખવાના છે, બરાબર. તો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.